આયુર્વેદમાં કહેવામાં આવ્યું છે કે દ્રાક્ષ અને ફળતરમાં એટલે કે તમામ ફળોમાં દ્રાક્ષ શ્રેષ્ઠ છે, પરંતુ આજે દ્રાક્ષમાં ઉગાડવામાં જંતુનાશકનો ઉપયોગ માટે પાય કરવામાં આવે છે, કારણ કે તે જોખમી પણ હોઈ શકે છે. આયુર્વેદિક ડૉક્ટરની દીક્ષામાં આવા ભાવમાં જણાવાયું છે કે સ્વસ્થ રહેવા માટે દ્રાક્ષને સારી રીતે ધોવા અને સ્વસ્થ અથવા જંતુઓના સિવાય કશું કરવું જોઈએ કે ધોવાના. આ 2 ચમચીઓ સફેદ અને સરખો હોય છે બળે અને 10 મિનિટ પણ માટે પલાળીને સુરક્ષિત સૂકવવું જોઈએ અને તેમાંથી સેવનમાં દ્રાક્ષ ખાવી નુકસાનકારક છે. દ્રાક્ષમાં ધોવાની બીજી રીત અને બાઉલમાં પાણી ભરો અને 2 ચમચી દળીને મીઠાનો ચમચી નાખો અને સોડામાં મિક્સને ખાતરી કરો કે 5 મિનિટ માટે પલાળી રાખો. મીઠી ખાટી દ્રાક્ષમાં આરોગ્ય ખજાનો છે. માર્કેટમાં આવેલી દ્રાક્ષમાં મીઠાઈ પણ કેટલીક થોડીવાર ખાટી અને થોડી હોય છે. દ્રિસાઈડમાં કડક અને આપણા એકદમ આરોગ્ય દ્રાક્ષમાં ગુણવત્તા છીને સરળ રીતે તેલયુક્તમાં ફળ મીઠું, મધુર અને મીઠું હોય છે. વેરિનમાં ઠંડુ દ્રીક્યું અને આ દ્રાક્ષ ખાવાના ફાયદા રેશમા શરમ પસાર થાય છે અને મદદ કરે શરીરને કુદરતી ઠંડુ રાખે છે અને આંખો માટે ખૂબ જ સારું છે. પૌષ્ટિક બહાર પેશાબનો પ્રવાહ વધે છે અને કામોત્તરી અને સ્વાદ વધારે છે. આયર્ન સમૃદ્ધ દ્રાક્ષમાં ઔષધીય ગુણવત્તા અને ગુણવત્તા સ્નિગ્ધ સરળ તેલયુક્ત ગુરુ ભારે છે અને રસ મધ અને મીઠો ક્લાસ અને કડક અને વીર્યનો દીપક આ રીતે કરે છે. દ્રાક્ષ ખાવાના ફાયદા રે અને મળે છે સરળ રીતે પસાર કરવામાં મદદ કરે છે, શરીરને કુદરતી ઠંડુ રાખે છે અને આંખો પર ખૂબ જ સારું છે. પૌષ્ટિક પેશાબ પ્રભાવ વધે છે અને કામોત્તેજમાં સ્વાદ વધારે આયર્ન સમૃદ્ધ બને છે. સબસ્ક્રાઇબ માય ચેનલ.